ડૉક્ટરો વિશે ઘણું બધું લખાય છે, ઘણું બધું બોલાય છે, ક્રિટિસાઇઝ થાય છે. પણ એવું કહેવાય છે ને કે જે લોકો કામ કરે એનો વાંક નીકળે. આજે ડૉક્ટર જ એક એવા છે કે જે લોકો ફ્રી સર્વિસ આપે છે, કેમ્પ કરે છે. બીજા તમે એન્જિનિયર જાઓ કે વકીલ પાસે જાઓ કે એડવોકેટ પાસે જાઓ, પહેલાં પૈસા માગે છે. અને કોઈએ સેવા મફત કરી હોય કે ફ્રી કેમ્પ કર્યા એવું મને યાદ નથી. એટલે આમાં એવું છે કે બધા ડૉક્ટર જેમ ભગવાન નથી હોતા એમ બધા ડૉક્ટર દાનવ પણ નથી હોતા. પણ કેટલાક લોકો ડૉક્ટરને ક્રિટિસાઇઝ કરતા હોય છે અને એમાં એવું ઘણીવાર સાચું પણ હોય છે કે ક્યારેક કોઈ ડૉક્ટરનો વાંક પણ હોય છે. પણ 100માંથી એકાદ આજે શું છે કે ઓલા હુક્કા ભેગું લીલું બળી જાય ને એના જેવું છે આ તો બધું. અને હમણાં જ મેં એક ક્યાંક વાંચ્યું હતું કે ઓ વૈદરાજ્ય નમસ્તસ્ય નમસ્તસ્ય. વેદરાજ, હું તમને પ્રણામ કરું છું. શું કામ? યમરાજા સહોદર, તમે યમના ભાઈ છો. યમરાજા સહોદર. શું કામ? યમરાજા પાણ હરંતી, યમરાજા તો આપણા પ્રાણ લઈ લે છે. વેદરાજા પ્રાણનચી ધનાની ચ, ધન પણ લઈ લે છે અને જીવ પણ લઈ લે છે. આવું બધું આ સંસ્કૃતનો શ્લોક વર્ષો પહેલાં મેં સાંભળેલો છે, વાંચેલો છે. વૈદરાજ વિશે એવું કહેવાય છે કે યમરાજનો ભાઈ છે. યમરાજ ખાલી મારી જાય છે અને ડૉક્ટર મારીને પૈસા બેય લઈ જાય છે. આવું બધું શ્લોકમાં સારું લાગે છે, કેવું સારું લાગે છે, પણ દરેક જગ્યાએ સાચું હોતું નથી. પછી ઘણીવાર હું મારા દર્દીને કહું છું કે તમે ચાલવાનું રાખો, ખાવાનું ઓછું રાખો, કસરત કરો અને ટેન્શન ઓછું રાખો. તો આની પાસે પણ મારી પાસે એક સરસ મજાની 2 લાઈન છે કે પાંવ કો રાખો નરમ, પાંવ કો રાખો ગરમ, પાંવ કો રાખો ગરમ એટલે ચાલતા રહ્યો. પેટ કો રાખો નરમ, પેટને હળવું રાખવું, પેટ કો રાખો નરમ. સિર કો રાખો ઠંડા, सिर को राखो ठंडा, मगज ठंडो राखो. पीछे आए डॉक्टर तो उसको मारो डंडा. पाँव को राखो गरम, पेट को राखो नरम, सिर को राखो ठंडा. पीछे डॉक्टर आए तो उसको मारो डंडा. કોઈ ડૉક્ટર પાછળ આવતા નથી ને કોઈ એને દંડા મારતા નથી. સોસાયટીમાં આજે ડૉક્ટરનું માનભર્યું સ્થાન છે. પહેલાં ડૉક્ટરને લોકો ભગવાન ગણતા હતા. પણ હું એક ડૉક્ટર તરીકે એવું કહીશ કે આઈ ટ્રીટ, હી ક્યોર્સ. હું તો સારવાર કરું છું, મારો ધર્મ છે, મારો સવગુણ છે. કે ઓલા જયંત પાઠકે કીધું હતું ને કે ભાઈ ડૉક્ટર થાય તો ઘણું. હું ડૉક્ટર થાઉં છું, મારે ભગવાન નથી થવું. જે કંઈ હું સારવાર કરું છું એનું શું રિઝલ્ટ આવે એ તો ઉપરવાળાના હાથમાં છે. દરેક દર્દીને દરેક દવા માફક આવે એ જરૂરી નથી. અને દરેક એક સરખી સારવાર છે એ બધાને સરખી રીતે એનું રિએક્શન આપે એ જરૂરી નથી. એમ હું ઘણીવાર કહું છું કે વન સાઇઝ કેન નોટ ફિટ ટુ ઓલ. એક સાઇઝ છે બધાને ફિટ ન થઈ શકે. આજે એક ડાયાબિટીસની દવા એક દર્દીને તમે આપો તો એને ફાવી જાય ને એનું સુગર નોર્મલી થઈ જાય ને એ જ દવા તમે બીજા ડાયાબિટીસના દર્દીને આપો તો એની કાંઈ એને અસર ન થાય. ને ઘણીવાર એ કહેશે મને આ દવા ફાવતી નથી. એમ દરેક દવામાં આવું છે. અને ડૉક્ટર દવા આપે છે, હવે દવાનું રિએક્શન આવે કે ના આવે એ તો દર્દીની તાસીર ઉપર આધાર છે. અને દરેક દર્દીની તાસીર એક સરખી હોતી નથી. ભગવાને બધાને એક સરખા તો બનાવ્યા જ નથી. એટલે દરેકના જીનેટિક સ્ટ્રક્ચર જુદું જુદું હોય છે, દરેકની ઇમ્યુનિટી જુદી હોય છે. આજે હું કેળા ખાઉં તો મને શરદી થઈ જાય છે, મને કફ થાય. બીજા કોઈને કેળા ખાવાથી કંઈ ન થાય. અને તમે કદાચ નહીં માનો, હું અહીંયા પ્રી સાયન્સમાં હતો, HNHB કોટક સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં. ત્યારે એનસીસીનો કેમ્પ જફર મેદાન ગીરની તળેટીમાં રાખેલો. ઇટ ઇઝ અ ફેક્ટ. એનસીસીનો કેમ્પ હતો. ત્યાં તો શું ઓલા ડબલામાં દૂધ આપે અને 1 ડઝન કેળા. તો હું 10-12 કેળા અને દૂધ ખાઈ જતો. અને ગિરનાર હું સવારે 5 વાગે ચાલુ કર્યું હતું અને સીધો 11 વાગે તો ગિરનાર ચડીને હેઠો ઉતરી ગયો હતો. એટલે આવું હંમેશા ચાલુ નથી રહેતું. હવે આજે કેળાની મને એલર્જી થઈ ગઈ છે, ત્યારે મને કેળાથી કાંઈ થતું નહોતું. હું કેદારનાથ 2 વખત જઈ આવ્યો છું, 14 કિલોમીટર ચાલીને. અત્યારે તો હેલિકોપ્ટર છે,
પગથિયાવાળા રસ્તા છે, ત્યારે તો કેડી હતી, તોય કંઈ ન થતું. તો શરીરનું એવું છે, શરીર કાંઈ હંમેશને માટે પહેલાં જેવું તો રહે નહીં. પછી કોઈ મને એમ કહે કે સાહેબ મારું તો પહેલાં મને તો આમ હતું ને હવે તમે દવા લીધા પછી મને આમ થઈ ગયું ને હવે તો હું ચાલી નથી શકતો. પણ ભઈલા મારી દવા કરતાંય તારા શરીરમાં કાંઈ ફેરફાર ન થયા હોય. આજે દરેક વસ્તુની લિમિટ હોય ને. આજે તમે કોઈ ગાડી ખરીદો છો કે કોઈ મશીન ખરીદો છો, તો તમે એનું સમયાંતરે એનું ચેકઅપ કરાવો છો કે ભાઈ એનું ઓઇલ પાણી બરાબર છે કે નહીં, એને ગાડીમાં તમે સર્વિસમાં આપો છો, એની બ્રેક ઓઇલ જુએ છે, તમે એનો જે સર્વિસ એન્જિનિયર હોય, તમે તમારા શરીરની સર્વિસ કરાવવાનું ક્યારેય તમને યાદ આવતું નથી. ડૉક્ટર એમ કહે કે તમારો કાર્ડિયોગ્રામની જરૂર છે કે તમારે સુગરની જરૂર છે, તો ઘણા લોકો એવું કહે કે સાહેબ દવા લખી દો ને પછી જોશું કરતાં ક્યારે એટેક આવી જાય કાંઈ કહેવાય નહીં. અને આ ડૉક્ટરને એટેક આવી જાય છે. હમણાં જામનગરને એક ડૉક્ટર ને એસિડિટી થઈ ગઈ, તો એને કાર્ડિયોગ્રામ લીધો તો નોર્મલ આવ્યો, તો એસિડિટીનું ઇન્જેક્શન લીધું તો 10 મિનિટમાં તો કેસ ખલાસ થઈ ગયો. કાર્ડિયોગ્રામ નોર્મલ હતો તો એટેક આવી ગયો. અને હું મારી પોતાની વાત કરું, હમણાં જ બનેલો બનાવ છે 15-20 દિવસ પહેલાં. તો મને પેટમાં એસિડિટી રાતના 1 વાગે થઈ, તો મેં એસિડિટીની દવા લીધી. વળી 4 વાગે એસિડિટી ચાલુ રહી, તો ફરીથી બીજી વાર દવા લીધી, થોડુંક દૂધ પીધું, આઈસ્ક્રીમ ખાધો, અને 4:30-5 થયા તો ઉપર છાતી ઉપર દબાણ આવવા માંડ્યું ને છાતી ઉપર ગભરામણ ને બળતરા થવા માંડી. હું મારી ઘરે કાર્ડિયોગ્રામનું મશીન રાખું છું. મેં મારી જાતે કાર્ડિયોગ્રામ બાંધી અને મેં મારો કાર્ડિયોગ્રામ લીધો તો નોર્મલ હતો. તો મને શાંતિ થઈ ગઈ કે હાલો મારો કાર્ડિયોગ્રામ નોર્મલ છે. તો બીજે દિવસે મારા મિત્રોને મેં ફોન કર્યા, તો કે ફરીથી કાર્ડિયોગ્રામ લે લો, એનો રિપોર્ટ કરાવ, તો કાંઈ ન આવ્યું. એટલે આમાં એવું બધું છે ભાઈ. જવાનું હોય ત્યારે ચોથની પાંચમ થતી નથી, અને રહેવાનું હોય ત્યારે તમે ગમે એટલી પેલી તકલીફ હોય તો તમે રહી જાઓ છો. કોને ક્યારે જવાનું છે, કોને ક્યારે આવવાનું છે, એ ડેટ તો ભગવાને નક્કી કરેલી હોય છે. આપણે આપણા તો કર્મો કર્યા જવા. સારા કર્મોના ફળ સારા મળતા હોય છે. ખરાબ કર્મોના ભગવાન ખરાબ આપતા હોય છે કે નથી આપતા મને ખબર નથી. પણ 1000 ગાયોનું ધણ હોય અને એમાં એક વાછરડું ક્યાંક છૂટું પડી ગયું હોય, અને લાલ રંગની 1000 ગાય હોય, અને એક સરખી હાઇટવાળી ગાયું હોય, તો એ વાછરડું છે એની માને શોધીને એના આચર પકડશે, બીજી કોઈ મા પાસે નહીં જાય. એમ કરેલા કર્મના ફળ સારા કે ખરાબ તમને ગમે ત્યાંથી શોધીને મળવાના. બાકી તો જય શ્રી કૃષ્ણ, જય સિયા રામ. ઓકે.